સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનના જે 500 પરમહંસો હતા તે પૈકી એક સંતનું નામ વચનામૃતમાં ઉલ્લેખવામાં આવ્યું છે, જે સૌથી લાંબુ નામ કહી શકાય. શ્રી ગુરુ ચરણ રતાનંદ સ્વામી, આટલું લાંબુ એમનું નામ છે. પણ આ સંત પોતે કેવી રીતના સાધુ થયા અને એમની કઈ કઈ વિશેષતાઓ હતી એ ખાસ સમજવા જેવું છે. શ્રીજી મહારાજ કચ્છ વિસ્તારમાં વિચરણ કરતા હતા અને કચ્છના ધમાસણ ગામમાં મહારાજ 2 દિવસ રોકાઈને સવારમાં નીકળતા હતા. બરાબર એ જ સમયે ઉત્તર ગુજરાતના એક પટેલ તે મહારાજના ઉતારે આવી ચડ્યા અને પટેલે મહારાજને કહ્યું કે મહારાજ, કે આપની પ્રસન્નતાના પ્રતીક તરીકે કંઈક આપતા જાઓ. ત્યારે મહારાજે સહેજે એને પૂછ્યું કે તમારે શું જોઈએ છે? તો એ પટેલ કે મહારાજ, કે મને સાધુ કરો. તો મહારાજ કે ભાઈ સાધુ એમ ન થવાય, ઘરે પૂછીને આવો, માતા પિતાની રજા લઈને આવો, અને લગ્ન થઈ ગયા હોય તો ધર્મપત્નીને પણ પૂછીને આવો. એમને આમ સાધુ કેમ કરાય? ત્યારે આ પટેલ કે મહારાજ, કે એમને હું પહોંચી વળીશ, કે તમે કોઈ ચિંતા નહીં કરો. કે પટેલ આકરા સ્વભાવના લાગ્યા. એટલે મહારાજે સંતો સામું જોયું અને પૂછ્યું કે સંતો કેમ કરશો આમનું? તો સંતો કે મહારાજ, કે આમ સ્વભાવના આકરા બહુ લાગે છે, કાલે કદાચ કોઠારી સાથે પણ ઝઘડો કરી બેસે, માટે આ કેટલું ટકે તો હવે કંઈ નક્કી કહી શકાય નહીં. ત્યારે મહારાજ કે જો સાધુ નહીં કરીએ ને તો પાછો અમારો પીછો કરશે, એટલે સાધુ હમણાં કરી દઈએ. એટલે મહારાજે પટેલને કીધું કે તમે સાધુ કરીએ પણ તમારે મૂંગા રહેવાનું. તો પટેલ કે મહારાજ, કે આ બધા સાધુઓ તો બોલે છે, હું શું કામ મૂંગો રહું? એ મહારાજ કે એમ નહીં, હવે સત્સંગની જ વાતો કરવાની, કોઈ હારે ઝઘડા નહીં કરવાના, ગ્રામ્ય વાર્તાઓ પણ નહીં કરવાની. તો કે હા મહારાજ, નહીં કરીએ બસ. પછી મહારાજ કે ચાલો આવો તમને સાધુ કરીએ. પછી મહારાજે સંતોને પૂછ્યું કે ભાઈ આના ગુરુ કોણ થશે, એટલે કે આ કોના મંડળમાં રહેશે? પણ કોણ હા પાડે? એક તો આ ગુસ્સાવાળો સ્વભાવ આમનો, એટલે કોઈ સંતો કંઈ બોલ્યા નહીં. છેવટે મહારાજે મુક્તાનંદ સ્વામીને પૂછ્યું, સ્વામી તમે આના ગુરુ થશો કે તમારી સાથે રાખશો? હા મહારાજ, હું સંભાળી લઈશ, કે આપની ઈચ્છા છે ને તો હું નિભાવી લઈશ. એટલે મહારાજે એને કહ્યું પેલા પટેલને કે તમારે ક્યારેય સામું થવાનું નહીં. તો કે હા મહારાજ. એટલે મહારાજે દીક્ષા આપી અને નામ પાડ્યું ગુરુચરણ રતાનંદ સ્વામી. તો ઉત્તર ગુજરાતના મહેસાણા ગામના તેઓ મૂળ વતની હતા અને દાદીમા તરફથી એને સત્સંગના સંસ્કાર આ રીતના મળેલા હતા. અને પોતે આજીવન ગામડે જ ફરતા હતા. અને કહેવાય છે કે ઈડરના રાજા જે ગંભીરસિંહ, એમને સત્સંગ કરાવનાર આ ગુરુચરણ રતાનંદ સ્વામી હતા. કથા કંઈક એવી છે કે આ સંત અને બીજા ગોવિંદાનંદ સ્વામીને મહારાજે અમદાવાદથી ગામડા ફરવા ઈડર બાજુ મોકલેલા. તો ઈડરના મહારાજાને સત્સંગ કરાવવા માટે આ સંત ત્યાં રાજ દરબારમાં ગયા અને દરવાણીને પૂછ્યા વિના સીધા મહારાજા પાસે પહોંચી ગયા. પછી મહારાજા તો મેડીથી આમ નીચે ઉતરતા હતા
તો એવામાં તો આ સંતે પોતાના કમંડળમાંથી પાણી લઈને રાજાના હાથમાં મૂકી દીધું કે હું બોલાવું તેમ બોલો કે કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયાત અહમ આવો જે આપણો જે મંત્ર હતો એ મંત્ર એમને બોલાવ્યો અને કહી દીધું કે હવેથી હું તમારો ગુરુ, તમે મારા શિષ્ય, થોડો બેસો આપણે ગોષ્ઠી કરીએ. એવામાં ત્યાં બીજા વોચમેનો જે હતા, દરવાણીઓ હતા, એ દોડી આવ્યા અને આમ કે આને આમ બહાર કાઢવાનો પ્રયત્ન કરતા હતા. તો રાજા કહે હવે કોઈ એ કાઢવાના નહીં એમને, એ મારા ગુરુ છે, મને વર્તમાન ધરાવ્યા છે. રાજા સમજુ હતા, સંસ્કારી હતા, એટલે બહુ બોલ્યા નહીં અને રસોઈ બનાવડાવીને એ સંતને ત્યાં આગળ જમાડ્યા અને પોતે પણ રાજા એના આશ્રિત આ રીતના બન્યા. એમ કહેવાય છે કે પછી તો આ સ્વામીએ ત્યાં આગળ ઈડરના જે મહારાજા હતા ગંભીરસિંહ, એમને દ્વારા ઈડરમાં વિશાળ એવું મંદિર બનાવ્યું, જે આજે ડુંગરા ઉપર જે આપણે જોઈએ છીએ એ મંદિર આ સંતની પ્રેરણાથી ઈડરના રાજાએ બનાવેલું. અને અમદાવાદના પહેલા આચાર્ય અયોધ્યા પ્રસાદજી મહારાજ પાસે ત્યાં આગળ ગોપીનાથજીની મૂર્તિ પધરાવીને પ્રતિષ્ઠા કરી અને કાયમ આજીવિકા માટે પણ આ રીતના લખાણ કરાવી લીધું. તો આવા એક મહાન સંત હતા ગુરુચરણ રતાનંદ સ્વામી. એની એક વાત એ પણ નોંધાઈ છે કે પોતે એક વખત સાબરકાંઠા વિસ્તારમાં પોતે વિચરણ કરતા હતા. તો ત્યાં કોઈક જગ્યાએ સભામાં બેઠા હતા, કથા વાર્તા પોતે કરવાની તૈયારી કરતા હતા. એવામાં બેસતા બેસતા એનું ધોતિયું જરાક ગોઠણથી જરાક આમ ફાટી ગયું, ચીરાઈ ગયું, ચર કરતું. એટલે આ સ્વામીએ સભામાં જ કીધું કે ભાઈ કોઈ દરજી અહીંયા બેઠા છો? કોઈ દરજી હોય તો સોય દોરો લાવો હોય તો. એટલે એક ગુણભાવી દરજી હતા, એ સોય દોરો ભેગો જ રાખતા હતા. એટલે એને ત્યાં આગળ સભામાં એમને આપી આવ્યા. સ્વામીએ ત્યાં સભામાં ટાંકા લઈ લીધા, પાછો સોય દોરો એમને આપવા માટે બોલાવ્યા. લઈ જાઓ, હવે જરૂર નથી. તો ઓલા દરજી કે સ્વામી કે સાધુને આપ્યા પછી અમે પાછું લેતા નથી, પાછું આપવાની જરૂર જ નહીં, તમે રાખો, તમારે કંઈ કામ આવશે. તો કે સારું, ચાલો રહેવા દઈએ છીએ. એમ કરતાં કરતાં જે દરજી, જે ગુણભાવી દરજી હતા, જરા અંતકાળ જ્યારે આવ્યો ને તો આ સંત મહારાજને સાથે લઈને પોતે ત્યાં આગળ એને ધામમાં તેડવા માટે આવ્યા. તો પેલા ગ્રહસ્થ ભક્ત કે સ્વામીજી આપ કોણ? કે ત્યારે આ સ્વામીએ કહ્યું કે તમારી પાસે સોય દોરો માગનાર હતો ને એ હું, અને આ મારા ભગવાન સ્વામિનારાયણ છે, તમે ધામમાં લેવા આવ્યા છીએ. તો જો એક સંતના યોગે કરીને એક ગુણભાવી દરજી પણ મહારાજના ધામનો અધિકારી બન્યા. ત્યારબાદ તો એક ગામની અંદર પટેલોને સત્સંગ કરાવવા માટે આ સંત ત્યાં આગળ ગામડાઓમાં ગયેલા. તો એક માથાભારે પટેલ જે હતો ને, એણે ચાલુ સભામાં આ સ્વામીને 3 ધોકા માર્યા. પણ સાધુ જરાય પાછા પડ્યા નહીં, ગુરુચરણ રતાનંદ સ્વામી, અને શાંતિથી કથા ચાલુ જ રાખી એણે. અને એને કારણે 15 જણાને સત્સંગ થયો. 15 પટેલિયા સત્સંગની ત્યાં આગળ કંઠી બંધાવવા આવ્યા. એમાં એક પટેલ આ ધોકો મારનાર હતા, એ પણ એમાં જોડાયેલા. ત્યારે એ સ્વામીએ કીધું કે મને 3 ધોકા માર્યા એનું દુઃખ નથી, પણ આ 15 જણા સત્સંગી થયા એનો મને આનંદ છે. તો આવા હતા એ ગુરુચરણ રતાનંદ સ્વામી, જેનો ઉલ્લેખ મહારાજે મધ્યના 16ના વચનામૃતમાં કર્યો છે. મહારાજને એમણે પ્રશ્ન પૂછ્યો છે કે જ્યારે મંદ શ્રદ્ધાવાળાનું અનેક જન્મે કલ્યાણ થાય ત્યારે ત્યાં સુધી તે ક્યાં રહેતો હશે? બહુ બુદ્ધિગમ્ય પ્રશ્ન આ સ્વામીએ મહારાજે પૂછ્યો છે. તો આવા વિદ્વાન સંતતા ગુરુચરણ રતાનંદ સ્વામી. ત્યારબાદ તો મહારાજના બીજા પરમહંસની વાત આપણે સાંભળીએ તો બીજા સંતનું નામ છે કૃષ્ણાનંદ સ્વામી.
તો ઝાલાવાડ વિસ્તારના રામગરી ગામના તેઓ કણબી હતા. એમના પિતાનું નામ હતું જીવરાજભાઈ. તો એ જીવરાજભાઈ અને એમના 2 દીકરાઓ એ સાધુ થયા. એક બાપ અને 2 દીકરાઓ સાધુ થઈ ગયા. ટૂંકમાં આખું ઘર સાધુ થઈ ગયું. કેટલી નિષ્ઠાવાળો આ પરિવાર હશે અહીંયા સમજી શકાય છે ને. તો એ રીતના કૃષ્ણાનંદ સ્વામી ત્યાં સાધુ થયા. એનું પૂર્વાશ્રમનું નામ તો બહુ ખબર નથી. જીવરાજભાઈના 2 દીકરાઓ, એમાં એક દીકરા જે હતા એનું નામ પાડ્યું યોગાનંદ સ્વામી. બીજા જે દીકરા હતા એનું નામ પાડ્યું કૃષ્ણાનંદ સ્વામી. સંપ્રદાયમાં કૃષ્ણાનંદ નામના 3 સાધુઓ થયા, જેમાંના એક સંતની અહીંયા આપણે વાત કરીએ છીએ. એક વખત મહારાજ ગઢપુર ગામમાં વિરાજી થયેલા. એ સમયે મહારાજે મુક્તાનંદ સ્વામીને 50 સાધુઓને લઈને વડોદરા જવા માટે આજ્ઞા આપી કે તમે 50 સાધુઓને લઈને વડોદરા શહેરમાં સત્સંગ કરાવવા માટે જાઓ. ત્યારબાદ તો મહારાજે નર નારાયણાનંદ સ્વામી, પૂર્ણાનંદ સ્વામી અને કૃષ્ણાનંદ સ્વામીને મહારાજે બુરહાનપુર જવા માટે ખાસ આજ્ઞા કરી. બુરહાનપુર શહેર આપણે જાણીએ છીએ ઠેઠ એમપીની સરહદ પાસે આ ગામ ગણાય ને. ત્યારે કૃષ્ણાનંદ સ્વામી કે મહારાજ કે અમે જઈએ પણ અમે તો કાંઈ એવા ભણ્યા નથી, તો અમે શું સમાસ કરાવવાના. ત્યારે મહારાજે કૃષ્ણાનંદ સ્વામીને એક સોટી આપી અને કહ્યું કે આ સોટીના 2 છેડા છે ને, તમે એક છેડો કોઈને અડાડશો ને તો સમાધિ થશે અને બીજો છેડો અડાડશો ને તો સમાધિ ઉતરી જશે. અને આ જે સાધુઓ હતા ત્યાં બુરહાનપુરમાં તાપી નદીના કિનારે રાજઘાટે ત્યાં આગળ પહોંચ્યા. ત્યાં થોડાક માણસો કે બીજા ભરવાડ ભાઈઓ ત્યાં આગળ હાજર હતા. તો કૃષ્ણાનંદ સ્વામીએ, આ સંતોએ ત્યાં આગળ એ લોકોને મહારાજના મહિમાની વાતો કરી અને જમપુરીના દુઃખોની વાતો કરી. તો બધા હસવા માંડ્યા કે ટાઢાપોરના ગપ્પા શું મારો છો, કે જમપુરી બમપુરી કાંઈ નથી, કે કોણે જોયું છે. તો કૃષ્ણાનંદ સ્વામીએ સોટી લઈને 20 જણાને સોટી અડાડ્યો અને બોલ્યા તમે બધાય જમપુરીમાં જાઓ. સાધુના મુખે આવું વાક્ય ન શોભે, પણ બોલ્યા મહારાજની પ્રેરણાથી અને સત્સંગ કરાવવાના હેતુથી. 20 જણાને ત્યાં સોટી અડાડીને બધાને સમાધિ થઈ ગઈ અને બધા જમપુરીનો ત્યાં માર ખાવા માંડ્યા. જંબના હાથનો દેખારો બોલી ગયો, બચાવો બચાવો. પછી તો સ્વામીએ બીજો છેડો જે હતો એ એમને અડાડ્યો, બધાને શાંતિ થઈ ગઈ. બધાય એના પગમાં પડ્યા કે સ્વામી તમે જ અમારા ભગવાન છો, તમે જ ભગવાન છો, જમપુરી સાચી, તમે સાચા, તમારા ભગવાન સાચા. ત્યારે સ્વામીએ કીધું, કૃષ્ણાનંદ સ્વામીએ કે ના ભાઈ ના, હું તો સેવક છું, ભગવાન તો એક જ છે, એ સ્વામિનારાયણ ભગવાન, તમે એનો આશ્રય કરજો. આ બધી વાતો ત્યાં આગળ થઈ. એવામાં એક ભવજી બ્રહ્મક્ષત્રિય નામનો એક માણસ એમાં અંજાયો અને એ પણ સાધુઓની સાથે ગુજરાતમાં આવવા માટે સંઘમાં નીકળ્યો. તો ગામ લોકો ના કહેવા માંડ્યા કે ભાઈ તું રહેવા દે, કે તારે જવાની કંઈ જરૂર નથી. પણ એ એમાં અંજાઈ ગયો એટલે એ પણ જવા માટે તૈયાર તો થયો. સાધુઓ ગઢડા બાજુ આવવા નીકળ્યા. અમુક સમય પછી આ સાધુઓ ત્યાં આગળ ગઢડા પહોંચ્યા. સાથે આ ભવજી બ્રહ્મક્ષત્રિય ત્યાં ગઢડા પહોંચ્યો. પણ એ દિવસે શું બન્યું કે મહારાજ ત્યાં દાદાના દરબારમાં સવારમાં મુંડન કરાવતા હતા. અમારે સંતોને સુદ તેરસે મુંડન કરાવવાનું હોય ને, તો મહારાજ ત્યાં કોથળા ઉપર બેસીને મુંડન કરાવતા હતા. અને મહારાજે માથા ઉપર સાબુ ચોપડેલો અને ગાલ ઉપર દાઢી ઉપર સાબુ લગાવેલો. એવામાં મુકુંદ બ્રહ્મચારી થાળ લઈને આવ્યો. મહારાજ કે થાળ તૈયાર છે આપનો. તો મહારાજ કે લાવો ને જમી લઈએ, એમાં શું કે. તો થાળ બાજુમાં મૂક્યો ને, મહારાજ ત્યાં આગળ હાથ પગ મસ્તક નાયા વગર થાળ જમવા લાગ્યા. એટલે ઓલો ભવજી બ્રહ્મક્ષત્રિય તો જોઈ રહ્યો, ઓહો હો, કે આને કોણ ભગવાન કે. અમારે તો દક્ષિણમાં તો નખ કાપે ને તોય પછી હાથ ધોવા પડે
અને કોઈ આ મુંડન કરાવે, હજામત કરાવે ને તો આખું સાબોળ નાહવું પડે. આ તો હાથે ધોતા નથી, મોઢું ધોતા નથી, નાતાય નથી. આને ભગવાન કોણ કે? એ મહારાજના મનુષ્ય ભાવ એને આવી ગયો અને બહુ કે આમ પસ્તાયો કે હું તો છેતરાઈ ગયો, મને અહીં સુધી લાવ્યો, પણ હવે પાછો કેમ ત્યાં ખાનદેશમાં જઈ શકીશ? કેટલું લાંબુ છે બુરાનપુર, અહીંયા હું ક્યાં આવી ચડ્યો? એટલે કૃષ્ણાનંદ સ્વામીએ એ ભવજી બ્રહ્મક્ષત્રિયને કહ્યું કે ભાઈ તું વિચાર તો કર, જેની છડીમાં આટલું દૈવત હોય તો એ પુરુષમાં દૈવત નહીં હોય કે? તું એમને શું સમજે છે? તો પછી તો મહારાજની બાજુમાં પોતે બેઠો અને મહારાજે એને સમાધિ કરાવીને તો ગોલોક દેખાયું, બ્રહ્મલોક દેખાયું, વૈકુંઠ ધામ દેખાયું, અક્ષરધામ દેખાયું. પોતે ગદગદ ભાવે સ્તુતિ કરવા માંડ્યો કે અરે મહારાજ કે હું એ તમને ઓળખ્યા નહીં, આપ તો સર્વ કારણના કારણ છો, સાક્ષાત ભગવાન છો. મહારાજ કે ના રે ના, અમે ક્યાં ભગવાન છીએ? અમે નાયા વગર નાયા વગર અમે ખાધું એટલે ભગવાન અમે શેના કહેવાય? ત્યારે આ ભવજી કે મહારાજ તમે 100 વખત મુંડન કરાવો, 100 વખત તમે મુંડન કરાવીને નાયા વગર ખાવ ને તો તમે ભગવાન છો. આટલી દઢ નિષ્ઠા એમને થઈ ગઈ. તો જો એના મૂળમાં હતા આ કૃષ્ણાનંદ સ્વામી. ત્રીજા સંત છે તા કાનડાનંદ સ્વામી. આ બહુ વિશિષ્ટ પ્રસંગ છે એમનો, બધા બહુ ધ્યાનથી સાંભળજો. તો ટોડલા ગામની બાજુમાં ટાંકાટુવા નામનું ગામ છે. ટોડલા ગામ એટલે કે ગોપાળાનંદ સ્વામીનું, એટલે ખુશાલ ભટ્ટનું એ ગામ. એની બાજુમાં ટાંકાટુવા નામનું ગામ આવે છે. એ ટાંકાટુવા ગામની અંદર ભગવાનદાસ પટેલ નામના એક ગુણભાવી સજ્જન રહેતા હતા. પોતે ખુશાલ ભટ્ટના ખાસ મિત્ર હતા. એટલે પછી ગોપાળાનંદ સ્વામી સાથે, એટલે ખુશાલ ભટ્ટ સાથે પોતે જેતલપુર દર્શને જતા હતા. તો રસ્તામાં કીધું કે ખુશાલ ભટ્ટ કે મને તમાકુની બહુ તલબ લાગી છે, મને વ્યસન છે ને તો રહી શકાતું નથી. તો ખુશાલ ભટ્ટ કે ભાઈ તમાકુ તો છોડવું પડે ભાઈ, એ આપણે માટે સારું નહીં કહેવાય, વ્યસન તો કોઈ સારા નહીં. તો કે શું કરવું મારે કે? તો ખુશાલ ભટ્ટે ત્યાં આગળ નાનું કંઈક ઝાડું ઝાંખરું હશે ને છોડ, એના પાંદડા ચોળીને હથેળીમાં આમ દબાવીને એને આ રીતે કે લે તમે આ તમારા મોઢામાં મૂકો, તમાકુ ખાવું નહીં પડે. એના મોઢામાં એ પાંદડાના ડૂચા મૂક્યા અને ત્યારથી એનું વ્યસન કાયમ માટે છૂટી ગયું. ત્યારબાદ તો થોડાક સમય બાદ ખુશાલ ભટ્ટ ગોપાળાનંદ સ્વામી જે દીક્ષા લેવા ત્યાં ગઢપુર જતા હતા. તો ખુશાલ ભટ્ટ કહેતા કે હું તો ભાઈ ગઢડા દીક્ષા લેવા જાઉં છું, તમને મન થાય તો તમે પણ ભવિષ્યમાં ત્યાં સાધુ થવા આવજો ને તમારું કલ્યાણ થશે. એમ કરતાં થોડાક મહિનાઓ વીત્યા અને આ જે ભગવાનદાસ પટેલ હતા એના મનમાં વૈરાગ્ય જાગ્યો અને પોતે ત્યાં ટાંકાટુવા ગામથી ગઢપુર જવા માટે પોતે નીકળ્યા. તો ઉત્તર ગુજરાતથી તો ગઢડા કેટલું બી લાંબુ આપણે જાણીએ છીએ ને. તો ટાંકાટુવા ગામથી નીકળેલા તો વચમાં કંઈક જંગલ જેવો વિસ્તાર આવ્યો ને ત્યાં રાની પશુઓ ત્યાં બધા ફરતા હતા. તો ભગવાનદાસને થયું કે અહીંયા તો બધા પશુઓ ફરે છે ને ગઢડું તો કેટલું લાંબુ, અહીંથી ક્યારે પહોંચાશે અને મારા તો પગ દુખી ગયા અને હવે કેમ થશે? વિચાર થયો કે કંઈ વાહન જેવું મળી જાય ને તો વાહન ઉપર બેસીને આપણે જઈએ. એવામાં ત્યાં એક સિંહ આટા મારતો હતો. તો ભગવાનદાસ પટેલ એ સિંહના ઉપર ચડી બેઠા અને સિંહના કાન પકડી લીધા ને પોતાના જે ખભે જે શાલ હતી ને એ શાલ સિંહના ગળા હાથે બાંધી દીધી, વીંટાળી દીધી અને આમ લગામ જેવું કરી લીધું, ચાલ આગળ હવે કે. તો સિંહને પોતે હાંકતા હાંકતા ગઢડા સુધી લઈ ગયા. ગઢડામાં મહારાજ જ્યાં દીક્ષા આપતા હતા એ બાજુ આ ભગવાનદાસ પટેલ સિંહ લઈને પહોંચ્યા. થોડેક દૂર ત્યાં સિંહને, જેમ આપણે હીરો હોન્ડા પાર્ક કરીએ ને એમ આણે ત્યાં સિંહને પાર્ક કરી દીધો. મહારાજ કે હું આવી ગયો છું કે. તો મહારાજ કે તમે કોણ કે? તો મહારાજ કે હું ખુશાલ ભટ્ટ ગોપાળાનંદ સ્વામીનો ભાઈબંધ કે ભગવાનદાસ પટેલ, સાધુ થવા આવ્યો છું. મહારાજ કે ઓહો, એટલે દૂરથી આવ્યા? તમે કેવી રીતના આવ્યા? તો મહારાજ કે હું તો સિંહના કાન પકડીને અહીંયા સુધી આવ્યો છું.
ઓહો, તમે તો ભારે સાહસ કર્યું ભાઈ. પછી મહારાજે એને કીધું, તમે સિંહના કાન પકડ્યા ને, પણ તમારું નામ પાડીએ છીએ કાનડાનંદ સ્વામી. એ મહારાજે ત્યાં દીક્ષા આપીને એનું નામ કાનડાનંદ સ્વામી પાડ્યું. તો આવા મહાન સંતો આ સંપ્રદાયમાં થયા છે. તો આ પણ આપણા સંપ્રદાયનો ઇતિહાસ છે. સ્વામિનારાયણ ભગવાનની જય.